તો આ તરફ વડોદરામાં એમએસયુ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો જોવા મળે છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં એમએસયુ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। હોસ્ટેલમાં પ્રવેશ મુદ્દે કોમર્સના વિદ્યાર્થીઓને અન્યાયનો સામનો કરવો પડે છે। ગત વર્ષની સરખામણી 150 બેઠકો ઘટાડવામાં આવી છે, જેને લઈ વિદ્યાર્થીઓ હેરાન થતા જોવા મળ્યા છે। એફવાય બીકોમ માટે ફક્ત હોસ્ટેલમાં જે 200 સીટ છે તે ફાળવવામાં આવી છે, જેના કારણે 75% મેરિટવાળા વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં પ્રવેશ મળી રહ્યો નથી। ત્યારે વિદ્યાર્થીઓને ખાનગી પીજીમાં રહેવાની ફરજ પડી છે। તો કોમર્સ સૌથી મોટી જે ફેકલ્ટી છતાં એમએસયુ દ્વારા સીટો ઘટાડવામાં આવી છે, જેને લઈ હવે વિદ્યાર્થીઓ જે ખાનગી પીજીઓમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો વિદ્યાર્થીઓએ એમએસયુ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સીટ વધારવામાં આવે તેવી માંગ કરી છે। આ સીટો ઓછી કરાતા હવે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બિલકુલ સાચી વાત છે। વાત કરીએ કે કોમર્સ ફેકલ્ટીની, તો એમએસ યુનિવર્સિટીની જેટલી પણ ફેકલ્ટીઓ છે એમાંથી સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી છે અને કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધારે એડમિશનો થાય છે। એટલા માટે દર વર્ષે હોસ્ટેલની અંદર જો સૌથી વધારે સીટો જો ફાળવવામાં આવતી હોય તો કોમર્સ ફેકલ્ટીને ફાળવવામાં આવતી હોય છે। પરંતુ આ વર્ષે આ લોકોએ હોસ્ટેલના જે ચીફ વોર્ડન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોમર્સ ફેકલ્ટીની 43% બેઠકો ઘટાડવામાં આવી છે। એટલે કે જે વિદ્યાર્થીઓ બહાર ગામથી આવે છે, દૂરથી આવે છે, એડમિશન કોમર્સ ફેકલ્ટીમાં લે છે, તેવા વિદ્યાર્થીઓને હવે બહાર કોઈ પર્સનલ રૂમ રાખીને કે પીજી રાખીને રહેવાની સમસ્યા આવી ગઈ છે, જેના કારણે હોસ્ટેલ પ્રવેશની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે। વડોદરા બહારથી ભણવા આવતા હોઈએ અને તેઓને ઘણા મિડલ ક્લાસ વિદ્યાર્થીઓ હોય છે। મોટા ભાગના જે ગવર્મેન્ટ કોલેજમાં વિદ્યાર્થીઓ હોય છે તે મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ હોય છે। હવે આજે વાત કરીએ કે આજે એ વિદ્યાર્થીઓ બહાર પીજીમાં રહેવા જાય કે મકાન ભાડે રાખીને રહેવા જાય એટલે એઓની તાકાત નથી હોતી, તેઓ આર્થિક રીતે એટલા કંઈ સક્ષમ નથી હોતા કે તેઓ બહાર પીજીમાં રહી શકે કે કોઈ ઘર ભાડે રાખીને રહી શકે, તે માટે તેઓ હોસ્ટેલમાં એપ્લાય કરતા હોય છે। પરંતુ તમે જોશો કે અત્યાર સુધી જે છે વિદ્યાર્થીઓના એડમિશનોમાં તો ઘટાડો કરતા જ હતા આ લોકો સીટોમાં, પરંતુ સાથે સાથે આજના સમયમાં જે છે હોસ્ટેલોની સીટોમાં પણ ઘટાડો કરી દેવામાં આવે છે। આ તદ્દન ખોટી વસ્તુ કહેવાય। વિદ્યાર્થીઓ સાથે એટલો અન્યાય થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ એટલો વધી ગયો છે કે એવું કહી શકાય કે આજે બીજાના ખિસ્સા ભરવા, પ્રાઇવેટ હોસ્ટેલોના ખિસ્સા ભરવા માટે ગવર્મેન્ટ હોસ્ટેલોની સીટો ઘટાડી દેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં સીટો વધવી જોઈએ, પરંતુ આજના સમયમાં જે છે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે સીટો ઘટી રહી છે। આજે હોસ્ટેલ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં કહી શકાય કે હવે અંતિમ તબક્કો છે। મહત્વની વાત છે કે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે અત્યારે હોસ્ટેલમાં જે પ્રવેશ પ્રક્રિયા જે છે તે હાલમાં અંતિમ તબક્કામાં છે અને જે રીતે આ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં એડમિશન માટે અન્યાય થઈ રહ્યો હોય તેવા આક્ષેપો જે છે તે વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી ફેકલ્ટી છે અને એફવાયમાં 6000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ દર વર્ષે પ્રવેશ આપવામાં આવતો હોય છે, પરંતુ હાલમાં તો જોઈ શકાય છે કે આ વર્ષે આટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓનો પ્રવેશ અપાયો છે અને તેમાં સેંકડો વિદ્યાર્થીઓ બહાર ગામના છે। તેની સામે હવે હોસ્ટેલના સત્તાધીશોએ કોમર્સના એફવાય વિદ્યાર્થીઓને માત્ર 200 બેઠકો જ ફાળવી આપી છે, જેને લઈને અનેક વિદ્યાર્થીઓ જે છે તેઓનું ભાવિ જે છે તે હવે મુશ્કેલીમાં પડી ગયું છે। મહત્વની વાત છે કે 150 જેટલી બેઠકો ઘટાડી નાખવામાં આવી છે, જેના કારણે 75% લાવનાર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ જે છે તેનાથી વંચિત રહ્યા છે। આ વિદ્યાર્થીઓ જે છે કે તેઓને કહી શકાય કે મસ્ત મોટા ભાડા ખર્ચીને પીજીમાં અથવા બીજી જગ્યા પર ભાડેથી રહેવાની નોબત જે આવી છે। જે વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે, પોતાનું શૈક્ષણિક કાર્ય સારું રહે તે માટે કહી શકાય કે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવતા હોય છે, પરંતુ આ બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને હવે મસ્ત મોટા ભાડા આપીને પીજી અથવા હોસ્ટેલમાં રહેવાની જરૂર પડી છે। પ્રાઇવેટ પીજીમાં રહેવાના કારણે તેઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, સાથે જ મસ્ત મોટો પૈસો જે છે તે પણ ખર્ચવો પડી રહ્યો છે। ત્યારે મહત્વની વાત એ છે કે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં 200 બેઠકો જે કરવામાં આવતી હોય છે તે જાહેર કરવામાં આવી છે। મોટી સંખ્યામાં હોસ્ટેલ આવેલા છે, પરંતુ હોસ્ટેલમાં પ્રવેશ જે છે તે અત્યારે વંચિત રાખવામાં આવ્યો છે, જેથી કરીને ભાવિ જે છે તે તમામ વિદ્યાર્થીઓનું અત્યારે જોખમાયું છે। કેમેરામેન કેતન સિંધે સાથે જેતી સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।